સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, એક મિનિટ. To be losing. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આધે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આધે અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાડી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા મળ્યા, દાદાનું વિજ્ઞાન મળ્યું, ત્યારથી આપણે કેવા પુણ્યશાળી છે એની આપણે ખાલી તપાસ પણ કરીએ ને તો આપણને અહો અહો થાય. કારણ કે આપણે તો શું કહેવાય, દાદાના ડિરેક્ટ ડિસેન્ડન્ટ કહેવાય. ડિસેન્ડન્ટ કહેવાય ગુજરાતીમાં, એમના પરિવારના કહેવાય. કારણ કે દ્રષ્ટિ પામેલા આપણે મહાત્માઓ, દાદાની દ્રષ્ટિ પામેલા મહાત્માઓ, દાદાનું આપણે ડિરેક્ટ રિપ્રેઝન્ટેશન છે મહાત્મા થયા ને માટે. એટલે હવે આપણે વિચાર કરીએ કે આપણે કોના પરિવારના છે, કયા પુરુષના સંપર્કમાં આપણે આવ્યા છે અને એમને આપણે માણ્યા છે. જેમને ડાયરેક્ટ નથી જોયા તો કદાચ એમને બધો વસવસો રહે, પણ એમને પ્રત્યક્ષ જોયા છે, માણ્યા છે, તો એમની પાસે પણ આપણે એમની વાત સાંભળીએ તો આપણને અહો અહો થઈ જાય. અને જેના લીધે આપણે શું કહીએ કે આપણે ખરેખર વિચારીએ ને તો આપણને
જે આ પ્રાપ્ત થયું છે એને શું કહેવાય? શિવ સ્વરૂપ પ્રાપ્ત થયું, શિવજી પ્રગટ થયા. અને જ્યાં શિવજી પ્રગટ થઈ જાય છે ત્યાં શિવ શક્તિ એટલે શિવજીની જે શક્તિ છે, પ્રકૃતિ પાર્વતીજી એ શિવજીની શક્તિ છે એ પણ પ્રકટ થાય છે. અને આપણે ખરેખર જોઈએ તો એ શિવ શક્તિ પ્રકટ થવાથી આપણે જ હવે આપણા અંતરશત્રુઓને, મહીના આસુરોને, મહિષાસુરોને મારી નાખવાના છે એમ કહે તો ચાલે, કારણ કે મહિષાસુરનો વધ કરવાનો એમ કરીને કહે છે. પણ એ જે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આપ્યું અને સાથે સાથે જે આખી પ્રકૃતિની શુદ્ધિકરણની આરાધના કહેવાય, શુદ્ધિકરણનો માર્ગ આપ્યો, 99 કલમો, 99 પ્રકારની માતાજી જેવા છે. અને આઈ બિલીવ આજથી નવરાત્રી શરૂ થઈને યસ યસ ટુડે આજથી ત્રીજી તારીખથી. તો એ નવરાત્રીનો લાભ પણ આપણને મળે છે કે એ માતાજીની ભક્તિ આપણે કરીએ. નવદુર્ગા સ્વરૂપની 9 પ્રકારની આખી એ ભક્તિ છે કે જેના આધારે આપણે એ પ્રકૃતિની આરાધના એટલે પુરુષની, શિવજીની આરાધના કરીએ છીએ. અને જે શક્તિ પ્રગટ થાય છે એ શક્તિથી આપણી પ્રકૃતિના એક પછી એક ગુણો ખુલ્લા થતા જાય, પ્રગટ થતા જાય અને આપણે સહજ થતા જઈએ છીએ. એટલે આપણે એને કહીએ કે એ આરાધના આપણને કેટલી સરસ આપી દીધી છે, જેના આધારે આપણે પણ એ ભૂમિકામાં આવી ગયા અને એ જ સતત આપણે આપણું ચોખ્ખું કરી રહ્યા છે. તો આગામી આજથી શરૂ થયા છે નવરાત્રિના 9 દિવસોમાં આપણે આજ શિવ શક્તિની આરાધના રાખીશું કે કઈ રીતે એ શિવ શક્તિ આપણી અંદર પ્રગટ થઈ છે. અને એ પ્રગટ થયેલી શિવ શક્તિ હવે બાકી રહી ગયેલી જે આપણી ભૂલો છે એને આપણે કહીએ કે દાદાએ કૃપાથી બ્લન્ડર એટલે અજ્ઞાન કાઢી આપ્યું. હવે જે રહ્યું તે ભૂલો જ છે, ખાલી ભૂલો છે. અને શ્રીમદ રાજચંદ્રજી તો એમ કીધું કે આવી દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ભૂલોની જે ભૂમિકા છે કે ભૂલોની જે સ્થિતિ છે એ કેવી છે, હાથમાં ધૂળ લાગેલી હોય તો આપણે શું કરીએ? હાથ ખંખેરી નાખીએ, કરીએ, પતી ગયું. હવે આપણને દાદાએ આજ્ઞા આપીને ફૂંક મારતા જ શીખવાડ્યું છે. તો એ જે મોહ નિંદ્રાની આંખો છોડીને સંકિત જ્ઞાને સ્થિર થઈશું જે કીધું છે, કૃપાથી પ્રતીતિ ખુલ્લી થઈ છે. એટલે નિશંકપણાની પોતાને શ્રદ્ધા બેઠી છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હવે આ થોડી લાગેલી ધૂળને ફૂંક મારીને આપણે એ બાકીને જે એને શું કીધું, ચારિત્ર મોહ છે, ડિસ્ચાર્જ મોહ છે, ખાલી થતો મોહ છે, વર્તન મોહ છે, એને શુદ્ધાત્મા દ્રષ્ટિ એટલે શિવજીની ત્રીજી આંખે જોઈને આપણે એમાંથી મુક્ત થઈશું. અને પરિણામ શું? તો કે એ સંકિત જ્ઞાન જે આપણને મળ્યું છે કૃપાથી તે લક્ષ્ય અને અનુભવ તરફ આપણને લઈ જાય. અને આ માર્ગ બહુ ટૂંકો છે, જગતના લોકોને આજે બહુ જરૂરત છે. જેમ દાદાએ કીધું, અમે જોયું માછલા તરફડે એમ તરફડી રહ્યા છે. જગતને મેન્ટલ હોસ્પિટલ કીધું, પહેલા તો કે બંધ બારણે હોસ્પિટલ હતી, મેન્ટલ હોસ્પિટલ. આજે ઉઘાડા બારણે મેન્ટલ હોસ્પિટલ થઈ ગઈ. એટલે જ્યાં નજર નાખો ને તો ત્યાં આ આપણને દેખાય એવું છે. પણ હવે આપણે એનાથી વિચલિત થવાનું નથી, ગુસ્સે થવાનું નથી, પણ એ કરુણા ભાવે દાદાને પ્રાર્થના કરીએ કે બધા મહાત્માનું ચારિત્ર એટલું સરસ, ચોખ્ખું, શુદ્ધ
પરમ વિશુદ્ધ થઈ જાય અને એ દાદાના જગત કલ્યાણમાં લોકોને એનો લાભ મળે, દાદાના પ્રાગટ્યનો. બોલવાનું નથી, દાદાના વખાણ કરશો તો લોકો સામે છે, હા 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 છે એમ કરી, પણ જોશે. એક કવિરાજનું પદ છે ને, બોલને કી જરૂરત નહીં, દિખલા દે મંજૂર હૈ. जुगनों की जरूर नहीं, सूरज की જરૂરત है. જુગનો એટલે બુદ્ધિની લાઈટ અને સૂરજ એટલે ભગવાનનો સીધો પ્રકાશ. બોલને કી જરૂરત નહીં, બતલા દે મંજૂર હૈ. એટલે આ શીખવાનો રસ્તો આપણને બતાડ્યો છે, આપણને પ્રાપ્ત થયું છે. મહા 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 પુણ્યશાળી આપણે છીએ. તો હવે થોડીક જ યાત્રા આપણે પોતાના પુરુષાર્થે કરીને સાથે રહીને કરવાની છે. એકલા તો મહેરબાની કરીને થતા નહીં, એકલામાં કઈ મજા નથી. એમ કીધેલું છે, જલ્દી જવું હોય ને તો એકલા જજો, અને ખૂબ લાંબે લગી અંદર જવું હોય ને તો બધાને સાથે રાખીને જજો. આપણે એ સિદ્ધાંત જે દાદાએ આપણને આપ્યો છે કે આપણી એકતા કશે કોઈના જોડે તૂટે નહીં. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. એટલે આપણે એ જ એકતાની દ્રષ્ટિએ જીવી જવાનું છે. ને આ માતાજીની 9 દિવસોમાં ખૂબ ખૂબ આરાધના કરીએ. નિશ્ચયથી બહુ સરસ, અને નાનામાં નાની ભૂલને જવા દેવી નથી આજે. જય સચ્ચિદાનંદ.